કેટાલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ 5 વિષય ગણિત। આજે આપણો છે લેક્ચર નંબર 5। ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરેલી હતી। હવે પાના નંબર 40 39 સુધી જોઈ ગયા હતા। તો પાકી બુકમાં હેડિંગ આપો પાના નંબર 40 અને હેડિંગ છે આપજો મારામાં ચોરસ કેટલા। બરાબર। એક છોકરી છે, પહેલા તો હવે લખીએ આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે। બરાબર। આ બે ત્રિકોણ છે, ત્રિકોણ નંબર 1 ત્રિકોણ નંબર 2। તો પહેલો સવાલ છે કે આ ત્રિકોણમાં ક્ષેત્રફળ કેટલું છે। બરાબર। અડધો અડધો ત્રિકોણ ભેગો કરો તો કેટલું થાય 1। તો લખીએ કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જવાબ આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1 ચોરસ સેમી છે। પછી છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ક્ષેત્રફળવાળા લંબચોરસથી અડધું છે, તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે। તો લખીએ આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળા લંબચોરસથી અડધું છે, તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા જો સેમી। તો આપણે શોધીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું કીધું છે લંબચોરસનું ક્ષેત્રફળ કરતાં અડધું, પણ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે 2 ચોરસ સેમી। તો લખવું પડે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું કીધું છે અડધું, અડધું કે તો ભાગમાં 2, લંબચોરસનું કેટલું 2 અને ભાગ્યા 2 તો 2 એકા 2 તો 1 ચોરસ સેમી। તો લખજો 1 ચોરસ સેમી। જેવી રીતના મેં દર્શાવ્યું છે તેવી જ રીતના વ્યવસ્થિત સારા અક્ષરે લખવું। હવે પછી જોઈએ આગળ સારા અક્ષરે લખી લેજો। હવે જોઈએ શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે। બરાબર। તો પહેલાં તો આપણે લંબચોરસ દોરીએ। તો દોરીએ 8 ખાનાનો છે। બરાબર। ચાલો સવાલ છે શું
આ આકાર મોટા લંબચોરસથી અડધો છે. તો લખીએ જવાબ. હા, આ આકાર મોટા લંબચોરસથી અડધો છે. બીજું છે, તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. તો પહેલાં તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે, બરાબર, આખા લંબચોરસનું. તો લખીએ મોટા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 4, પહોળાઈ 2. તો લંબાઈ 4 સેમી ગુણ્યા પહોળાઈ 2 સેમી. 4 એકા 4, 4 દુ 8 ચોરસ સેમી. શું કીધું? કે તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. કેટલું છે? અડધું. તો લખીએ અડધા આકારનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2. આખું કેટલું છે? 8 ભાગ્યા 2. 2 ચોક 8. તો કે 4 ચોરસ સેમી. તો ખાલી જગ્યામાં લખજો 4. વ્યવસ્થિત સારા અક્ષરે લખી લેજો. હવે છે નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ લખો. તો જોઈએ, આકારો દોરતા જવાના છે અને તમારે જ તમારી પાઠ્યપુસ્તકમાં ગણતું જવાનું છે. ઉપર હેડિંગ આપી દેજો. નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો. બરાબર. તો પેલો આકાર છે કંઈક આવો એ. બરાબર. તો શોધીએ. તો લખીએ આકાર એનું ક્ષેત્રફળ બરાબર 3 આખા ચોરસ છે. ગણજો અંદર આકારમાં 3 આખા ચોરસ છે. 2 તો કે અડધા કરતા વધારે ચોરસ અને 2 અડધા ચોરસ છે. બરાબર. 3 આખા ચોરસ, 2 છે તે અડધા કરતાં વધારે અને 2 છે તે અડધા ચોરસ છે. 3 એકા 3, 2 એકા 2, 2 2 ઉડે. કેટલા વધ્યા? 1. 3 ને 2 5, 5 ને 6. તો કે 6 ચોરસ સેમી. પછી આકાર બી છે. તો લખીએ આકાર બીનું ક્ષેત્રફળ બરાબર 4
आखा चौरस वत्ता 8 अर्धा चौरस वत्ता 4 1 चतुर्थांश 1 चतुर्थांश एटले 4 चौरस भेगा करी ने 1 चौरस बने एटले 1 चतुर्थांश चौरस। तो 4 आखा वत्ता 8 अर्धा गणशो तो जड़ मळशे 4 तो के 1 चतुर्थांश 4 एका 4 2 चौक 8 वत्ता 4 ने 4 4 उडे केटला आव्या 1 4 ने 4 8 8 ने 1 9 9 चौरस सेमी। तो આવી રીતના આકાર દોરવાનો છે અને ક્ષેત્રફળ લખવાનું છે। व्यवस्थित जोईने लखजो। हवे जोईशुं आकार सी। तो आकार सी में कंईक आवो आकार है आकार सी नो अने आकार डी नो आवो। तो शोधीए बनेनु। तो लखीए आकार सीनु क्षेत्रफल बराबर 2 गणजो तो तमने 2 आखा चौरस जोवा मळशे। 4 छे ते अर्धा चौरस तो 2 आखा चौरस अने 4 तो के अर्धा चौरस। आखा होय तो 1 अर्धो होय तो 1/2 1 चतुर्थांश होय तो 1/4 2 का 2 2 दू 4 2 का 2 2 ने 2 केटला थाय तो के 4 4 चौरस सेमी। हवे जोईए आकार डी। तो लखीए आकार डी नु क्षेत्रफल बराबर 5 आखा चौरस वत्ता 2 अर्धा चौरस 5 आखा चौरस एटले 1 अने 2 अर्धा चौरस एटले 1/2 5 एका 5 2 2 उडे एटले 1 5 ने 1 6 तो के 6 चौरस सेमी। चलो 2 मिनिट लेवा दઉં છું। व्यवस्थित सारा अक्षरे लखी लेजो। ચાલો હવે જોઈએ આગળ। પેલા ઈ बराबर। तो शोधीए आकार एनु क्षेत्रफल बराबर
18 આખા ચોરસ વત્તા 6 અડધા ચોરસ બરાબર 18 આખા ચોરસ વત્તા 6 અડધા ચોરસ 18 એકા 18 2 તેરી 6 એટલે 3 અને 18 ને 3 21 તો 21 ચોરસ સેમી. હવે છે આકાર એમ. બરાબર તો શોધીએ આકાર એફનું ક્ષેત્રફળ બરાબર 4 આખા ચોરસ વત્તા 4 અડધા કરતાં વધારે ચોરસ. અડધા કરતાં વધારે હોય તો એક આખો ગણવાનો. 4 આખા ચોરસ અને 4 અડધા કરતાં વધારે. 4 એકા 4 4 એકા 4 4 ને 4 8 ચોરસ સેમી. વ્યવસ્થિત સારા અક્ષરે તમારે પાકી બુકમાં લખવાનું છે. હવે નીચે લાઈનમાં તમારે બધા જ ક્ષેત્રફળ લખવાના છે. 2 મિનિટ રહેવા દઉં છું. સારા અક્ષરે પાકી બુકમાં લખવાનું છે અને જે પ્રમાણે આકારો દોરાવું તે પ્રમાણે આકારો દોરવાના છે, પણ બોલપેનથી નહીં, પેન્સિલથી જ આકારો દોરવા. તમે બોલપેનથી લખી શકો છો પણ આકારો તો પેન્સિલથી જ દોરવાના રહેશે. હવે લાઈનમાં દર્શાવી દેવાનું છે 6 આકારના ક્ષેત્રફળો. તો લખીએ આકાર એનું ક્ષેત્રફળ. શું આવ્યું આકાર એનું ક્ષેત્રફળ? તો કે 6 ચોરસ સેમી. આકાર બીનું ક્ષેત્રફળ 9 ચોરસ સેમી. આકાર સીનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી. પછી આકાર ડીનું ક્ષેત્રફળ 8 ચોરસ સેમી. આકાર ઈનું ક્ષેત્રફળ 21 ચોરસ સેમી અને આકાર એફનું ક્ષેત્રફળ 8 ચોરસ સેમી. વ્યવસ્થિત જોઈને સારા અક્ષરે પાકી બુકમાં આવી રીતના 6 આકારના ક્ષેત્રફળ દર્શાવી દેવા. તો આ થયું તમારું પાના નંબર 40 પૂર્ણ. હવે પછી આપણે પાના નંબર 41 નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અને આજે લખાવેલું પાના નંબર 40 પાકી બુકમાં સારા અક્ષરે વિડીયોમાંથી જોઈને લખી લેવું. લખાવેલું તમે બોલપેનથી લખી શકો છો, પણ આકૃતિ પેન્સિલથી જ ફરજિયાત દોરવી.